બિહાર એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી. કોર્ટે એસઆઈઆરને ગણાવ્યું વોટર ફ્રેન્ડલી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે આધાર કાર્ડ નાગરિકતાનો નિર્ણાયક દસ્તાવેજ નહીં. આવતીકાલે પણ સુપ્રીમ કોર્ટમાં થશે વધુ સુનાવણી. રાહુલ ગાંધીના વોટ ચોરીના નિવેદન મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારત રજૂ કરશે દાવેદારી. આઈઓએ બેઠકમાં દાવેદારીને આપી ઔપચારિક મંજૂરી. 31 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા પડશે દસ્તાવેજ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્યએ લીધી ગુજરાતની મુલાકાત. તો મંત્રી ઋષિકેશ પટેલે પણ કોમનવેલ્થમાં અમદાવાદના યજમાન પદ માટે વ્યક્ત કર્યો વિશ્વાસ. કેબિનેટમાં મહત્વના નિર્ણયો પર મહોર. વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. આવતીકાલથી મહેસાણા જિલ્લાને પણ અપાશે 10 કલાક વીજળી. તો પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી સાથે અપાશે 43 વિકાસ કાર્યોની ભેટ. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા ગુજરાત સરકાર અડગ. રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા. કહ્યું, વિપક્ષ આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ. તો કહ્યું, લંપી વાયરસથી 9 પશુના થયા મોત. અમદાવાદના કુબેરનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા. સેલવાસમાં 100 મીટર લાંબા તિરંગા સાથે બાઇક રેલીમાં લોકો ઉત્સાહભેર જોડાયા. ભરૂચ, તાપી, ગોધરા તેમજ દમણમાં પણ હાથમાં તિરંગા સાથે લોકોમાં જોવા મળ્યો દેશભક્તિનો જુવાળ. તહેવારોમાં નાગરિકોને ગેરરીતિથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ. રાજ્યના 25 જિલ્લાની 332 દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા. ગેરરીતિ કરતા 126 એકમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી. રાજ્યમાં આવતીકાલથી વરસાદ કરશે જમાવટ. 14 થી 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની વકી. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાનું યલો એલર્ટ. રાજકોટમાં જામશે જન્માષ્ટમીના મેળાની રંગત. રાજકોટ રેન્જ આઈજી દ્વારા ગોઠવાયો વિશેષ બંદોબસ્ત. દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના પર્વે 356 પોલીસનો સઘન બંદોબસ્ત. 44 નાના મોટા મેળાનું સીસીટીવી, ડ્રોન અને એઆઈ ટેકનોલોજીથી થશે નિરીક્ષણ.